તો અમદાવાદ શહેર સાબરમતી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક દીકરીનું અપહરણ થયું હતું। સાબરમતી પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। દીકરીને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। દીકરીના પરિવારે કામગીરી કરનાર તમામ પોલીસનો આભાર માન્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુનિલજી, અમદાવાદ શહેર સાબરમતી પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દીકરીનું અપહરણ કર્યું હતું અને તેમણે એનો આરોપી શોધી નાખ્યો છે। શું કહેશો આને લઈને? તો અમદાવાદ શહેર સાબરમતી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ એક દીકરીનું અપહરણ થયું હતું, તો પોલીસે આનો આરોપી ઝડપી પાડ્યો છે, એ પણ ઉત્તર પ્રદેશથી। દીકરીને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે। તો આ સાથે અમારા સંવાદદાતા સુનિલજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુનિલજી, અમદાવાદ સાબરમતી પોલીસની સરાહનીય કામગીરી, પોલીસે દીકરીનું એક અપહરણ થયું હતું પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી, તેનો આરોપી શોધી નાખ્યો છે। શું કહેશો આને લઈને? જી બહાર દીકરી જયારે 17.5 વર્ષ આસપાસ ઉંમર હતી ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા આ છોકરીને ત્યાંથી ગાયબ કરવામાં આવી હતી। ત્યારબાદ ધીમે ધીમે પોલીસ સતત સીસીટીવી સર્વેલન્સ ચેક કરી અને ધીમે ધીમે જે જગ્યાની મૂળ સુધી પહોંચ્યા હતા। સાબરમતી પોલીસ દ્વારા યથાર્થ પ્રયત્નો બાદ એવું જાણવા મળ્યું હતું કે યુપી ઉત્તર પ્રદેશના ગૌરીગંજ જે વિસ્તાર છે અમેઠી જિલ્લામાં આવેલું છે, ત્યાં આ છોકરી છે અને કોઈ આરોપી આને ભગાડી લગ્નની લાલચ આપી લઈ ગયો હોય એવું અનુમાન સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। અને આજ રોજ એના પરિવાર અથવા એમના જે ફરિયાદી જે હતા એમના પિતા, એમને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં હતા અને છેલ્લા 5 થી 6-7 દિવસથી આપણી જે સાબરમતી પોલીસની ટીમ જે સતત ત્યાં યુપીની અંદરથી આરોપીને દબોચી અને અહીંયા સાબરમતી પોલીસ ખાતે લાવવામાં આવ્યો હતો। જી સુનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદ શહેર સાબરમતી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે, જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું, તો સાબરમતી પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે અને દીકરીને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે।